સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે। ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં 2 રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલની લૂંટ કરી જૂના કારીગરોને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે। હાલ પુણા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। તપાસ શહેર ક્રાઇમ બ્રાન્ચ ટીમે પણ જોડાઈ છે। સીસીટીવીના આધારે આરોપીને પકડવા તપાસ હાથ ધરાઈ છે। સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે સુરતમાં દિન દહાડે ફાયરિંગ કરી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી। વાત છે સુરતના પુણા વિસ્તારની। પુણા વિસ્તારમાં આવેલી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવ્યું છે, જ્યાં ગુરુવારે 5 જૂનના રોજ બપોરે ખાતામાં 3 કારીગરો જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અંસારી, દેવેન્દ્ર કુમાર ભારતી અને રાકેશ સાહની હાજર હતા। આશરે 12:30 વાગ્યાની આસપાસ કારખાનામાં 1.5 વર્ષ પહેલા ખાતામાં કામ કરતો કારીગર દિલીપસિંહ આવ્યો। તેની પાસે બંદૂક હતી। તે અને તેની સાથે બીજો એક અજાણ્યો ઈસમ આવ્યો હતો। તે બંનેએ ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરીને ખાતાની ઓફિસના કાચ પર 2-3 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું। બાદમાં ત્રણેય કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા હતા અને સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા। ત્યારબાદ અપશબ્દો કહી જણાવ્યું હતું કે આપકો खाते में काम करने के लिए मना किया था, फिर भी ये खाते में काम क्यों कर रहे हो, તેમ ડરાવી ધમકાવી બહાર નહીં જાના હૈ તેમ કહી ત્રણેય કારીગરને તમાચા માર્યા હતા। ત્યારબાદ કારીગરોના મોબાઈલ ફોન અને 10,000થી વધુની રોકડ રકમની લૂંટ કરી વાપસ કામ પર આए તો જાન से मार देंगे તેવી ધમકી આપીને જતા રહ્યા હતા। તો બનાવની જાણ થતાં પુણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને સીસીટીવીના આધારે ફાયરિંગ અને લૂંટ કરી ભાગી છૂટેલા જૂના કારીગર સહિત બંને લૂંટારૂઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા। ગઈકાલ બપોરના 12:30 વાગ્યાના આસપાસ જ્યાં કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો। આ કારીગરો ત્યાં કામ કેમ કરે છે એ બાબતે એને ધાકધમકી આપી અને 2 થી 3 રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયેલ છે। જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે ફોટો આઈડી તેમજ એનો મોબાઈલ નંબર મળેલ છે તે આધારે મહેરબાન સીપી સાહેબના હુકમ મુજબથી 3 અલગ અલગ ટીમો બનાવી અને આ કામમાં આરોપીની પકડી પાડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે।